પટે બેહી રહ્યા છો હેડવાન નહીં અમે તૈયાર થઈ જાઓ હેડા કપડા બદલી દો ફટાફટ મારે છે કપડા નહીં બદલવા ત્યાં આવા આવશે પણ આવવાની જરૂર જ નહીં ને ક્યાંય કેમ હવે નહીં જવાનું જમવા અરે ભૂખ લાગી છે પૈસા હું નહીં જવાનું અરે પણ પેલો સત્યો ફોન જ નહીં ઉપાડતો હવે સ્વિચ ઓફ કરીને બેઠો ફોન લગ્યા લો લે તને વિશ્વાસ નહીં લે 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 કાગડી તને તો મારી પર વિશ્વાસ જ નહીં આવે The number you are trying to call is currently not reachable. શીચો આપો તો ભાઈ એને ઈકો આને લાયા ને તાણે ભાઈ ટાયર ફૂટી ગયું પંચર પડી ગયું તું મારે હવા ભરીને આના ઘેર લાયા તારા હા બોન હવે એમ ના પાડે કે ના ભાઈ મારી ગાડીનો જમ્પર ને બમ્પર જતા રહે હું ના આવું કે આ ખોટું બોલો છો મેં 30 કિલો વજન ઉતાર્યું છે એમાં કઈ આવું થોડું થઈ જતું હશે બસ ઓન લઈ જ નહીં જવાને એટલે બધા નાટક ચાલુ કર્યા હ 30 કિલો ઉતારીને તો જે મારી પર જેમ બેંકમાં 4-5 લાખ રૂપિયા ના આવ્યા હોય એટલી ખુશી મળી મને તો તમે 3 કિલો તો વધારે જુઓ મારે શું લે ઉતારું છે 7 કિલો ને 3 કિલો ઉતારું પાછો હું પવનમાં ઉડી જાઉં લઈ જાઓ હેડા ખાવા હા ભાઈ જો હેડીને જવું હોય તો હું આવું બાકી ગાડી ઈકો આવવાની નહીં સતાભાઈની પણ હું શું કહું છું કે તું એવું વાત કરતો હોય ને કે અમેરિકા વાળીને મેં ખવડાવ્યું હોય તો આને ચમ નહીં તો આને એવું ખવડાવ્યું ના નહીં પડતો આજ રાતે જઈશું આપણે ખાવા માટે અંધારું થાય પછી એટલે ગામવાળા કોઈ છોકરા બીવે નહીં ભાઈ સમજે કે આ શું છે કે આવું માણસ જોવે ગામમાં તો બી જાય હાય હાય કેવું છે એટલે અમારા ગામમાં આવા જાડાપાડા માણસો ના હોય સાદા હોય બિચારા કામ કરતા હોય શરીર હુકલાકડા હોય એટલે તમને રાતે હોટલમાં જમવા લઈ જઈશું અને એવું હોય તમને લોટો હમણાં રસ પાઈ જઈશું હા અત્યારે હું થોડોક થાક્યો છું તો હું સચ્ચાનું હમણાં આટો મારું 2 કલાક આરામ કરું પછી ઘેર જઈને મનાઈને ઈકો લઈને ઉપર જઈએ હારે હેડો તો જીજુ થાક્યા આપણે હોજે જી અત્યારે અમે ગરમી અને હોજે શાંતિથી આખી રાત ફરશું અને અવની ઉડાવશું અત્યારે એટલી બધી ભૂખ લાગી છે રાત પડતા તો રાતનું ખીચડું વઘાર્યું પડ્યું હતું ને એ વઘારો અને ખાઓ હારે હેડ પૌવા બનાવી તમે જુઓ હું રાત્રે કેવું ખાઉં છું ખરેખર રામાનંદ સાકરાને મળ્યા હોય ને તો આને તો હા પેલી રાક્ષસવાળી સિરિયલમાં લઈ જાઓ મારી હારીને જેવી જીન જેવી દેખાય છે હું જે હોય ભયા હતા તો વાત કરી સત્ય ફોન સ્વિચ ઓફ કર્યો સારું થયું ભયા મારા 2-5,000 રૂપિયા બચ્યા નકર આપણે 4 રોટલી ધરે 140 ખાય તારે એક સાસના પાલા મેન ના આવે ચોડો મોટો કોઠો છે તારે તપેલો ભરીને સાસ જોઈ હાશ 2 કલાક આરામ કરી લઈ એટલે શાંતિ થાય. A few moments later. આજે જે ઊંધા ફરીને હુઈ રહ્યા છું કોમે ઊંધો કરો છો ને ઊંઘું એ ઊંધા છું રમ બુદ્ધિ જેવું છે પેલી મારી અમેરિકા વાળી બૂન આવી હતી તે ઉપર બેહી જઈ હતી તે સેવા હવા જ લેતા હતા હવા જ કાઢવું હું તને કહું ખબર આ તા જીજુ ઊંઘ્યા હોય ને એના ઉપર ભટ્ટ લઈને બેસી જા મરી જશે નહીં મરે મારી પર હાથી બેહી જો ક્યાં ના ઉઠ ઉભી થા પેલી અમેરિકા વાળી બેઠી હતી તા તો મજા લેતા તા જબ્બર હવા જ લેતા હવા જ લ્યો કમર કમર કરે હવે જો આ કમરાની કમાલ અલે હું મારા નાનો બચુડો છું મરી જઈશ અલે તું શરમ કર તારો કે તું તારે રાડવું પડશે વિધવા બનવું પડશે અરે ઊભી કર ઊભી કર छोटे हाथी से पंगा ले रहा है महंगा पड़ जाएगा બાબા રે અરે શું કરે છે આ માણસ ઉત્તર થી દક્ષિણ જીજાજી ઓ જીજાજી આ કેટલા છે ક્યાં હા હા ઓલી આંખો ગઈ કે હું ની દોરા દાડે તારા દેખાઈ ગયા ઓ બાપા રે તમારે મારી પર બેહાય શરમ આવે છે તમારે હારી કહેવાય મારી પર ના બેહાય તમારે પેલી એ હારી જતી નથી ઘરવાળી અને તમે કયો દોરા દાડા તારા દેખાડા તે દોરા દાડા સાંજ નતો દેખાતો
અલા પણ એ તો હલકી ફુલકી ફૂતી હતી એ બેઠી ના બેઠી મને તો બાપા ખબર નથી પણ આ બેઠી તો મને તો મારી આંખો ચડી જઈ યમરાજ ભગવાનને મેં જોયા પાડા પર બેહીને મને લેવા આવ્યા એવું લાગ્યું તું બાપા રે હું શું કહું છું હવે સત્યન કે તું મને જુનાગઢ મૂકી જા મારે નહીં જીવવું અને પેલી બોન મહિનો રહી મારા હવાજ જગાડ્યા અને આ બોન મારો હવાજ પૂરેપૂરો કાઢી નાખશે એના જોડે તો અમેરિકા જવું તું ને હું આના જોડે ક્યાં જવું છે ક્યાંય નહીં જવું હું શું કહું છું હું તો એમ તો એક જ મહિનો રહેવા આવી હતી પણ મને તો અહીંયા બહુ મજા આવે છે મજા આવે છે ને હું તો 2 મહિના રોકાય 2 મહિના હું તને હારું હારું ખવડાવે તમે બેહો. તમે મારી હારી છો એટલે અને લગભગ આ તારી મોટી બોન ને એટલે મારથી મોટા હશે હું મમ્મા મોટા છું હું તમને બે જણ પગે લાગુ આના હવાદે ને આના વાદે ના ચડશો તમારી બોન અમેરિકા વાળી હતી ને ફ્રી માઇન્ડ વાળી હતી એટલે હસી મજાક કરતી હતી મારા એના એવું કોઈ ખોટું હસી મજાકનું મનમાં નહીં અને આ ગાંડું છે ને વેમાં થતું અને તમે આ છો ને તમારા જોડે વેર વાર હશે એટલે તમને બેન પગે લાગુ મને માફ કરી દો હા અને માજો જેટલી હેરાન કરે મને સત્યાને હેરાન કરજે એ હવાજ લેતો હતો હોય ને ફ્રી માઇન્ડ જ છે હા આ ફ્રી માઇન્ડ જ છે પણ એમ નહીં આના માઇન્ડ નથી ફ્રી માઇન્ડ હશે ખરા પણ આ અલગ માઇન્ડ છે બાપા રે આ બધા પર તો ફ્રી છે હજી તો તમારા ભાઈબંધને આવવા દો કયો ભાઈ સત્ય નો એને વારો લેજો હો સત્યો સત્ય પે સત્તા લેજો એને તો હા હા ભાઈઓ આવી હાલત થઈ જાય છે અમેરિકાનો જેવો મેં હવાજ લીધો છે અને આ ખબર નહીં કયા દેશની આવી છે હા અમેરિકા વાળી તો મસ્ત હતી મારી હારી પણ આ આપણા અહીંથી આવી છે ચા ગામના તમે હું ચાડાની જઈ ચાડા ચાડા હા ચાડામાં આવા ગાંડા છે બાપા રે મારી નાખ્યા મને તો હા શું કીધું કશું નહીં પણ તમે અમારા વિડીયો જોઈને આનંદ કરો હવે તમને બરાબરની મજા આવશે જે પેલી અમેરિકા જેટલો મેં હવાજ લીધો ને આનંદ એ મારો હવાજ નહીં કરવાનો છે આવી ગયું છે છોટા ભીમ ભીમ કી બત્તી જલાઓ હા તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વિડીયો શેર કરો હું આ ડૉક્ટર જો દવા લેતો આવું દવા લેતો દવા નહીં લેવા જવાનું હા હાલે આ મને આઈસ્ક્રીમ ખવડાવવા જવાનું હા અને પેલો શેરડીને રસે પીવડાવવાનું કીધું તું હા. હું તો બધું લખી રાખું છું જીજાજી હું કપડાં બદલતો હોઉં પછી તમને લઈ જાઉં ભાઈઓ કપડાં બદલીને શેરડીને રસ પાવા લઈ જાઉં છું મને નહીં લાગતો આ એક લોટે ધરાય એક લોટે તો માર તો કશું ના થાય કપડાં બદલીને આવું તમારા ભાઈબંધને કહી રાખજો હા 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 મોટું ડ્રમ ભરીને કાઢી જ રાખે હા હા આપણે હું બહુ રાહ ના જોવી પડે ઘટલીને તારે અંદર ડ્રમના અંદર જ સ્ટ્રો મિલ દેવાની અલી પણ હું શું કહું છું આ મજાકમાં અમની કમર તૂટી તો નહીં ગઈ હોય ને અરે ના તું તો આમ કાઠા જ છું આ તો ખાલી નાટક કરું આ તૂટી ગઈ છે ને તો ફરતી બેસી જાય પાછી થઈ જશે જોતા રહો તો અને તારા કઈ પણ કામ હોય ને બિંદાસ મને કહી દેવાનું હાલ હાલ જોઈએ હું કરસ